કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે આ અગાઉના વિડીયોની અંદર દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ચેપ્ટરની શરૂઆત કરી હતી, જેમાં આપણે સ્વાધ્યાય 3.1ને સંપૂર્ણપણે પૂરું કરાવેલું છે. જો મિત્રો તમે હજુ સુધી સ્વાધ્યાય 3.1ના વિડીયોઝ ન જોયા હોય ને તો ખાસ જોઈ લેજો. તમને મિત્રો ખાસ એમાંથી ઘણું બધું શીખવા મળશે, જે તમારી એક્ઝામમાં તમને હેલ્પફુલ થઈ રહેશે. અને જે પણ વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી જ વાર આવી રહ્યા છે, વિડીયો પહેલી જ વાર જોઈ રહ્યા છે, એ તમામ વિદ્યાર્થીઓ સબસ્ક્રાઈબ બટનને ઓન કરી દેજો અને ખાસ મિત્રો લાઇક કરી દેજો. ચાલો શરૂઆત કરી દઈએ આપણે સ્વાધ્યાય 3.2ની. મિત્રો, સ્વાધ્યાય 3.2 જે ખરું ને એમાં આપણે એક નવી રીત શીખવાના છે, બરાબર છે. જે વિદ્યાર્થીઓ આપણા ટેક્સ્ટબુકના વિડીયો જોયેલા છે એમને આ રીત આવડતી જ હશે, પણ જે લોકો નથી જોયા તો એ ખાસ એ લોકો આમાં શીખી લેજો કે આમાં આપણે શું કરવાનું છે. તો મિત્રો, આમાં આપણે શીખવાનું છે આદેશની રીત. તમે અહીંયા જોઈ શકો છો હેડિંગમાં કે આપણે આદેશની રીત શીખવાની છે. તો કે આદેશની રીત એટલે શું? તો મિત્રો, આપણે ધોરણ 9માં શીખી ગયા હતા, બરાબર. ચેપ્ટર નંબર 4 દ્વિચલ સુરેખ સમીકરણ. કેટલાને યાદ છે? નથી યાદ? કંઈ વાંધો નહીં, ચલો સમજાવું તમને કે ભાઈ દ્વિચલ સુરેખ સમીકરણમાં આપણે શું શીખેલા હતા. તો કે આદેશ લેવાનું શીખ્યા હતા, એટલે કે ચલને આપણે સૂત્રનો કરતા બનાવતા શીખ્યા હતા ને. તો સેમ વસ્તુ છે કે સૂત્રનો કરતા બનાવવાની રીત એને આપણે આદેશની રીત કહીએ છીએ. યાદ રાખજો, સૂત્રનો કરતા બનાવવાની રીત જેને શું કહીએ છીએ આપણે? આદેશની રીત તરીકે ઓળખીએ છીએ. એમાં ખબર શું કરવાનું આવે તો સમજાવું કે આપણને અહીં સમીકરણ 2 આપેલા હશે. એમાં આપણે સમીકરણ માત્ર એક જ આપ્યું હતું, આમાં તમને 2 આપેલા હશે. જેમ કે આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ કે x + 2y = 3 અને સમીકરણ બીજું આપણને આપેલું છે, સમજો કે 2x + 3y = 5. તો મિત્રો, આપણને સમીકરણ 2 આપેલા છે. આપણને કોઈ પણ સમીકરણને લઈ લેવાનું છે. જે સમીકરણ આપણને લાગતું હોય કે આ સમીકરણ ઇઝી છે, સહેલું દેખાવમાં સહેલું છે, સંખ્યા બધી નાની છે, તો મિત્રો આપણે એ સમીકરણ લઈ લેવાનું. હવે તમે જોઈ શકો છો મિત્રો કે આમાં સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 આ બંને સમીકરણની અંદર સમીકરણ નંબર 1 જે છે ને મિત્રો, એ મને થોડું સિમ્પલ લાગી રહ્યું છે. તો લખી દઈએ આપણે અહીંયા કે x + 2y = 3. હવે શું કરવાનું? તો કે હવે આપણે આદેશ લેવાનો છે. આદેશ લેવા માટે શું કરશું મિત્રો આપણે? તો કે x, આ જે x વાળું પદ અને 2y વાળું પદ, આમાંથી તમને જે પણ ઇઝી લાગે ને એ તમે આગળ મૂકી શકો છો અને બીજા બધા ચલને પાછળ જવા દેવાનું. તમે મિત્રો કોઈ પણ ચલ લઈ શકો છો. તમે x પણ લઈ શકો છો, તમે 2y પણ લઈ શકો છો, તમને તમારી પર ડિપેન્ડ છે. પણ તમને મારી સલાહ એવી છે કે તમારે મિત્રો જે સિમ્પલ હોય ને એ તમારે લેવાનું, એટલે તમને તમારી જે ગણતરી છે ને એ એકદમ ઇઝી બની જશે. ક્લિયર છે બધાને? હવે મને આ સમીકરણ મિત્રો x + 2y = 3માં x મને વધારે ઇઝી લાગી રહ્યું છે, એટલે xને શું કરીશ? હું આગળ રાખીશ અને આ 2yને બરાબરની પાછળ મૂકી આવીશ. તો આવી રીતે બનશે x = 3 તો ઓલરેડી છે જ પાછળ, 3 ના 3, અને 2y પ્લસમાં છે ને એ હવે કેવા બનશે? -2y બનશે. મતલબ કે મિત્રો આપણે xની કિંમત મેળવી કેટલી? 3 - 2y મેળવી, બરાબર છે. હવે એના પછીનું સ્ટેપ શું? તો આપણે આદેશ શામાંથી લીધો? આપણે આદેશ લીધો સમીકરણ નંબર 1માં. તો હવે આપણને જે આદેશની કિંમત મળી ને, xની કિંમત 3 - 2y, તો મિત્રો આ 3 - 2yની કિંમતને આપણે ડાયરેક્ટ મૂકી દેવાની છે. ક્યાં? સમીકરણ નંબર 2ની અંદર. એટલે કે આ 2x + 3y = 5માં xની કિંમત, આ જે x છે ને ત્યાં આપણે આ કિંમત ગોઠવીને આગળ આપણે ભાગવાનું છે. એટલે એવી રીતે આપણને x અને y બંનેની કિંમત મસ્ત રીતે મળી જવાની છે. ક્લિયર છે મિત્રો? ખૂબ જ સિમ્પલ છે, જરાય અઘરું છે નહીં, જરાય અઘરું છે નહીં. તમારા બેઝિક કોન્સેપ્ટ ક્લિયર હોય ને તો તમે દાખલાને ઇઝીલી અને મસ્ત રીતે તમે કરી શકો છો. ચાલો આપણે હવે પરફેક્ટલી દાખલા કરીએ. દાખલા નંબર 1 આપણને આપેલો છે, આદેશની રીતે ઉકેલ મેળવવાના છે, જેમાં તમને કુલ 4 દાખલાઓ આપેલા છે. એક, આ બીજો, આ ત્રીજો અને આ ચોથો. આ 4 દાખલા આપણે અત્યારે સોલ્વ કરીએ. ચલો મિત્રો, સૌથી પહેલાં લખી દઈએ આપણે જે આપણને આપેલું છે કે ભાઈ પહેલું સમીકરણ છે x + y = 7. તો લખી દઈએ છીએ આપણે સાઈડ પર કે x + y = 7. અને સમીકરણ બીજું આપણને આપ્યું છે 5x + 12y = 7. 5x + 12y = 7 આપણને આપેલું છે. હવે શું કરીશું મિત્રો આપણે? હવે શું કરીશું? તો સિમ્પલ વસ્તુ છે કે આપણે સમીકરણને અલગ અલગ નામ આપી દઈએ. જેમ કે આ આપણું સમીકરણ નંબર આપણે આને 1 કહી દઈએ અને આને સમીકરણ નંબર આપણે 2 કહી દઈએ, બરાબર. તમે ના લખો તો પણ કંઈ જરૂર નથી, પણ લખી દો સારામાં સારું છે. હવે આપણે આમાંથી સૌથી સમીકરણ ઇઝી કયું છે એ પકડી લઈએ. તો સિમ્પલ છે કે ભાઈ સમીકરણ નંબર 1 તમે જોઈ શકો છો કે ઇઝી લાગી રહ્યું છે. તો સમીકરણ 1 લઈ લઈએ આપણે. એટલે અહીંયા x + y
બરાબર 7. આપણે એક્સને પણ રાખી શકીએ અને વાયને પણ રાખી શકીએ, પણ આપણે એક્સને રાખી લેવું છે અત્યારે. તો એક્સને આપણે સૂત્રનો કરતા બનાવીએ એટલે એક્સ બરાબર 7 તો પાછળ ઓલરેડી છે જ, એટલે 7ના 7 લખવાના, અને વાય જે પ્લસમાં હતું એ કેવું બનશે હવે, માઇનસ વાય બનશે. તો આવી રીતે મિત્રો એક્સની કિંમત આપણને કેટલી મળી, 7 માઇનસ વાય મળી. હવે આ 7 માઇનસ વાયની કિંમત છે ને આપણે સમીકરણ નંબર 2માં ગોઠવવાની છે. તો લખીએ આપણે આને સમીકરણ નંબર 3 કહી દઈએ. સમીકરણ નંબર શું કહી દઈએ આને, 3. હવે સમીકરણ નંબર 3ની કિંમત સમીકરણ નંબર ક્યાં મૂકીશું, 1માં કે 2માં? તો કે આપણે શામાં લીધો આદેશ, પહેલામાં. તો પહેલામાં હવે કંઈ નહીં, બીજું બીજામાં લેવાનું છે. તો લખી દઈએ સાઈડ પર અહીંયા કે ભાઈ સમીકરણ 3ની કિંમત, સમીકરણ 3ની કિંમત સમીકરણ 2માં મૂકતા, સમીકરણ 2માં મૂકતા. ચલો સમીકરણ 2 લખી દઈએ આપણે. અહીંયા આપણને આપ્યું છે 5x પ્લસ 12y બરાબર 7. જે જગ્યાએ એક્સની કિંમત એક્સ છે ને ત્યાં કેટલી કિંમત આવશે, તો તે જગ્યાએ 7 માઇનસ વાય લખવાના છે. એટલે 5ના 5 એક્સ છે ને ત્યાં શું આવશે, 7 માઇનસ વાય આવશે, પ્લસ 12y બરાબર 7. હવે આ 7 માઇનસ વાય કૌંસમાં છે ને એની બહાર 5 છે, એટલે 5નો ગુણાકાર અહીં પણ થાય અને 5નો ગુણાકાર વાય સાથે પણ થાય. 5 ગુણ્યા 7 કરો એટલે 5 7 35 ઓછા 5 ગુણ્યા વાય કરો એટલે 5y પ્લસ 12y બરાબર 7. હવે 35 છે મિત્રો પ્લસમાં છે, બરાબરની પાછળ મૂકી દઈએ, કારણ કે ચલવાળી સંખ્યા બરાબરની આગળ રાખવાની અને અચળ સંખ્યા બરાબરની પાછળ રાખવાની. તો સૌથી પહેલાં આપણે આને ચેન્જ કરીએ કે 12 એ પ્લસમાં છે અને 5 છે એ માઇનસમાં છે. તો 12માંથી 5 જાય કેટલા વધે, તો સિમ્પલ છે કે 12માંથી 5 જાય તો 7 વધે, 7y એટલે કે 7y બરાબર અહીં 7 તો છે જ, અને 35 છે પ્લસમાં છે, હવે માઇનસ 35 થઈ જશે. હવે 35માંથી આપણે 7ને માઇનસ કરીએ તો કેટલા આવે, માઇનસ 28 આવશે. 35 મોટી સંખ્યા છે, મોટી સંખ્યા આગળ માઇનસ છે એટલે માઇનસ કરવાના. તો અહીં y બરાબર માઇનસ 28ના છેદમાં 7 બચે છે, એટલે 7 ચોક 28 એવા ભાગ પડી જશે. 7 ચોક 28 એટલે વાયની કિંમત આપણને અહીંયા મળી જાય છે, y બરાબર 4. y બરાબર માઇનસ 4 આપણી એક વેલ્યુ મળી જાય છે, જેને આપણે બોક્સમાં મસ્ત રીતે પેક કરી દેવાનું છે. ચલો મિત્રો આપણને વાયની કિંમત તો મળી ગઈ છે. હવે આપણે કોની કિંમત મેળવશું, તો કે આપણે હવે એક્સની કિંમત મેળવશું. જગ્યા આપણી અહીં બાકી છે, અહીંયા કરી દઈએ. શું કરશો તો મિત્રો જો આપણે જે આદેશ લીધો ને અહીંયા x બરાબર 7y, તો એ x બરાબર 7yની અંદર x બરાબર 7 માઇનસ વાયની અંદર આપણે વાયની કિંમત ગોઠવી દેવાની છે. એટલે 7 માઇનસ વાયની કિંમત પાછું -4 છે, એટલે અહીંયા 7 માઇનસ માઇનસ પ્લસ અને 4, 7 ને 4 કરો એટલે 7 ને 4 કેટલા આવે, 11 આવે ને. તો 11 આપણો x થશે. આને મિત્રો બોક્સમાં આપણે મસ્ત રીતે પેક કરી દેવાનું છે. ક્લિયર છે બધાને? તો મિત્રો આ થઈ ગયો આપણો જવાબ કે x બરાબર 11 અને y બરાબર 4, જે આપણો આન્સર થાય છે, જે આપણો ઉકેલ મળે છે. જોયું ને કેટલું સિમ્પલ છે, જરાય અઘરું છે નહીં. તમે એકવાર પ્રેક્ટિસ કરશો ને તો તમને મિત્રો ઇઝીલી બધું જ ખબર પડી જશે અને ઇઝીલી તમને બધું આવડી પણ જશે. ચલો દાખલા નંબર બીજો સોલ્વ કરીએ આપણે. સેમ જ રીત છે, જરાય રીત અલગ કરવાની નથી. લખી દઈએ સૌથી પહેલાં સમીકરણો 3x પ્લસ વાય બરાબર -1. બીજું આપણને આપેલું છે 2x માઇનસ 3y બરાબર -8. હવે આપણે શું કરીશું, તો આને સમીકરણ નંબર આપણે 1 કહી દઈશું અને આને સમીકરણ નંબર આપણે 2 કહી દઈશું. હવે ગોતવાનું છે આપણે કે ભાઈ આમાંથી કયું સમીકરણ મને ઇઝી લાગી રહ્યું છે. બરાબર, તમે જોઈ શકો છો કે અહીંયા પહેલું સમીકરણમાં x 3 વાર છે અને આ y 1 જ છે, તો y એકલો છે ને. બરાબર, તો એને આપણે સૂત્રનો કરતા બનાવી દઈએ. ચલો એટલે લખીએ આપણે અહીંયા કે 3x પ્લસ વાય બરાબર -1. આપણે આ વખતે એક્સને નહીં પણ વાયને સૂત્રનો કરતા બનાવીએ, કારણ કે વાય એકલો છે, એ ગણતરી આપણને ઇઝી થઈ જશે એટલા માટે. તો વાયને આપણે આગળ રાખીએ તો પાછળ શું વધશે, -1 તો છે જ, અને 3x છે પ્લસમાં છે, હવે માઇનસ બનશે એટલે -3x થઈ જશે. બસ હવે આનાથી વધારે કંઈ કરવાની જરૂર નથી. આને માત્ર હાઇલાઇટ કરી દઈએ કે આપણને પછી કામ લાગવાનું છે એટલા માટે. વાયની કિંમત આપણે -1 અને -3x મૂકવાની છે. ચલો હવે બાજુમાં આની જે કિંમત છે આપણે સમીકરણ નંબર બીજું જે ખરું ને ત્યાં મૂકી દઈએ.
સમીકરણ 2 આપણે અહીં લખી દઈએ છીએ 2x - 3y બરાબર -8. હવે yની કિંમત -1 ઓછા -3 છે, આપણે y જગ્યાએ મૂકવાની. 2x ના 2x -3 y છે ત્યાં શું આવશે -1 ઓછા -3x બરાબર આ -8 તો આગળ અહીંયા રહેવાના જ છે. 2x ના 2x રહેશે -3 ઓછા -1 એટલે માઇનસ માઇનસ પ્લસ અને 3 એકા 3 થાય. ફરી માઇનસ અને માઇનસ કરો એટલે પ્લસ થાય. 3 તરી 9x એટલે 9x થશે બરાબર અહીંયા -8. હવે મિત્રો એક્સવાળા પદનો સરવાળો કરવાનો બરાબર ને, કે 2x પણ પ્લસમાં છે અને અહીંયા 9x પણ પ્લસમાં છે. તો આ 9x અને આ 2xનો સરવાળો થાય ને તો કેટલા આવે? તો કે ભાઈ 11x આવે. રેડી? 11x બરાબર -8 પાછળ છે અને +3 આગળ છે અને પાછળ જવા દઈએ તો -3 એ પણ થઈ જશે. -3 -8 બંનેનો સરવાળો કરવો પડશે, કે માઇનસ માઇનસ પ્લસ થાય. 8 ને 3 કરો તો કેટલા આવશે મિત્રો? 11 એટલે -11. તો એક્સની કિંમત મેળવવા માટે -11 તો લખવાના જ છે અને છેદમાં જે ગુણાકારમાં 11 હતા એ ક્યાં આવશે? હવે છેદમાં લખી દેવાના. કાપાકૂપી કરી દેવાની. 11 એકા 11 થશે એટલે અહીંયા એક્સની કિંમત શું બચશે? તો કે ભાઈ -1 બચશે. -1 બચે છે અને એ આપણો મિત્રો આન્સર થઈ જાય છે. આપણને એક્સની વેલ્યુ મળી ગઈ છે. હવે જે આપણને એક્સની વેલ્યુ મળી ગઈ ને એને આપણે ક્યાં રાખવાની છે? તો એને આપણે સમીકરણ નંબર 2માં રાખવાની છે. સમીકરણ નંબર આજે આપણે મેળવ્યું ને ત્યાં મૂકવાની છે. તો ચલો મેળવી દઈએ. આપણે લખીએ સૌથી પહેલાં y બરાબર -1 ઓછા -3x. તો -1 ના -1 -3 અને એક્સની કિંમત છે -1 એટલે અહીંયા -1 રાખવાના છે. -1 અહીં આ બંને માઇનસ માઇનસ કરો એટલે પ્લસ થઈ જાય અને 3 એકા 3 થાય. 3 એ મિત્રો પ્લસમાં છે અને 1 માઇનસમાં છે એટલે પ્લસ માઇનસ માઇનસ થાય. 3માંથી 1 જાય તો કેટલા વધશે? 2 વધશે. એટલે આપણી વાયની વેલ્યુ કેટલી મળે છે? તો મિત્રો વાયની વેલ્યુ આપણને 2 મળી જાય છે. +2 આપણને વાયની વેલ્યુ મળે છે. આ થઈ ગયા આપણા એક્સ, આપણો એક્સ ઉકેલ અને એના પછી આ થઈ ગયો આપણો ઉકેલ નંબર બીજો એટલે કે વાય. ચલો નેક્સ્ટ દાખલો કરીએ. હવે દાખલા નંબર 3. રકમ સૌથી પહેલાં લખીએ, ઉતારીએ. x + 8y બરાબર 19 છે. તો લખીએ x + 8y બરાબર 19. બીજી છે આપણને આપેલી 2x + 11y બરાબર 28. આને આપણે સમીકરણ નંબર 1 કહીશું. સમીકરણ નંબર આપણે આને 1 કહીશું અને આને આપણે સમીકરણ નંબર બીજું કહી દઈશું. ચલો જુઓ તમે હવે આમાંથી તમને કયું ઇઝી લાગી રહ્યું છે? જે ખૂબ જ સિમ્પલ છે. આદેશ લેવો ખૂબ જ સારો પડે તો સિમ્પલ વસ્તુ છે કે ભાઈ સમીકરણ નંબર 1 છે. તમે જુઓ કેટલું સિમ્પલ છે કે x એક વાર જ છે. તો લખી દઈએ એને આદેશ લેવા માટે x + 8y બરાબર 19. સૂત્રનો કરતાં આપણે એક્સને બનાવીએ ને તો 8y બરાબરની પાછળ જતો રહેશે એટલે 19 - 8y થઈ જશે, જે આપણો આદેશ બની જાય છે. બરાબર છે મિત્રો? આપણો આદેશ થઈ ગયો. હવે શું કરીશું આપણે? તો કે હવે આપણે સમીકરણ નંબર 2 લખી દેવાનું. બરાબર ને? જે આપણે આદેશ લીધો હોય ને એને નથી લેવાનું, પણ એના સિવાયનું જે બીજું છે ને એને લેવાનું છે આપણે. તો લઈ લઈએ એને. શું છે? ચલો 2x છે. 2x + 11y બરાબર 28. ત્યાર પછી હવે શું કરશું? તો કે એક્સની કિંમત છે ને મિત્રો 19 - 8y બરાબર, એ આપણે જે જગ્યાએ એક્સ છે અહીંયા ત્યાં મૂકવાની છે. એટલે 2 ના 2 રહેશે. એક્સની કિંમત છે અહીંયા 19 - 8y + 11y બરાબર 28. હવે કૌંસની બહાર સંખ્યા 2 છે એટલે ગુણાકાર બંને જગ્યાએ થઈ જાય. 19 દૂ કરો એટલે કેટલા આવે? 19 દૂ 38 થાય. -2 × 8 કરો એટલે 2 × 8 16y થઈ જશે +11y બરાબર 28 થાય છે. 16y અને 11yનો સરવાળો બાદાઈ કરી દઈએ તો કે 16y છે એ માઇનસમાં છે અને 11 છે એ પ્લસમાં છે. એટલે માઇનસ અને પ્લસ કરો એટલે માઇનસ પ્લસ માઇનસ થાય. 16માંથી 11 કેટલા વધશે? 5 વધશે એટલે 5y. પણ નિશાની કઈ મૂકીશું મિત્રો? તો કે મોટી સંખ્યાની. મોટી સંખ્યા 16 છે અને 16ની આગળ માઇનસ છે એટલે આપણે માઇનસ મૂકવાની છે. ત્યાર પછી 28 તો પાછળ ઓલરેડી છે અને 38 છે પાછળ છે એને આપણે બરાબરની પાછળ જવા દઈએ, આગળથી પાછળ જવા દઈએ તો -38 થઈ જશે.
ચલો -5y નું -5y 28 - 38 એટલે માઇનસ કરવું પડશે એટલે કેટલા આવશે 10 આવશે. નિશાની આવશે મોટી સંખ્યાની એટલે અહીં y બરાબર લખવું પડશે આપણે -10/-5. કાપાકૂપી કરવાની છે આપણે હવે. તો કે પહેલાં તો માઇનસ કેન્સલ થઈ જાય અને 5 અને આ 2 કે 10 એટલે આપણને yની કેટલી કિંમત મળી? તો y બરાબર મિત્રો આપણને 2 મળ્યા છે. રેડી? y બરાબર 2 ને બોક્સમાં પેક કરી દઈએ. હવે એને લખીશું આપણે આની અંદર સમીકરણ નંબર 3 જે આપણે મેળવ્યું હતું ને આદેશ તરીકે. તો x બરાબર 19 - 8y. જે જગ્યાએ y છે ને ત્યાં આપણે yની કિંમત 2 રાખવાની છે. 19 - 8y છે ત્યાં આપણે 2 મૂકવાના છે. 19 ના 19 8 દુ 16 થશે અને 19 માંથી 16 કાઢો એટલે કેટલા વધે? 3 વધે. એટલે x ની કિંમત આપણને કેટલી મળી? તો x બરાબર આપણને મળ્યા 3, જે આપણી વેલ્યુ થઈ જાય છે, જે આપણો ઉકેલ થઈ જાય છે, જેને આપણે હાઇલાઇટ કરી દઈએ. બરાબર છે મિત્રો? ચાલો, દાખલા નંબર 3 પણ આપણો ખતમ થઈ જાય છે. હવે દાખલા નંબર 4 કરીએ આપણે. ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો આ રકમ લખી દઈએ આપણે કે ભાઈ x + y બરાબર 11 અને બાજુમાં આપેલું છે આપણને 2x + 3y બરાબર 26. એકને કહી દઈએ છીએ સમીકરણ નંબર 1, બીજાને કહી દઈએ સમીકરણ નંબર 2. ચલો કહો તો મને સમીકરણ કયું ઇઝી લાગે તમને? તો સિમ્પલ વસ્તુ છે કે પહેલું છે ને ઇઝી છે. જો x + y બરાબર 11. હવે તમે જુઓ મિત્રો કે આમાં x પણ એકલા જ છે, એક જ છે, અને y આમાં તમને જે ગમે ને એ તમે રાખી શકો છો. બરાબર? હું y પણ રાખી શકું, x પણ રાખી શકું, બંને સિમ્પલવાળા જ છે. ચલો આપણે x રાખી દઈએ. તો x બરાબર 11, y પ્લસ છે ત્યાં શું આવશે? -y આવશે. આ થઈ ગયો આપણો આદેશ, એટલે કે xની વેલ્યુ આપણને મળી ગઈ છે. હવે આપણે બીજી કિંમત જે બીજું સમીકરણ છે એને લખી દઈએ. 2x + 3y. 2x + 3y બરાબર 26. જે જગ્યાએ આપણને x દેખાય ત્યાં નાખી દેવાનું છે આપણે કેટલા? 11 - y. 2 ના 2 x છે ત્યાં શું આવશે? 11 - y પ્લસ 3y બરાબર 26. કૌંસની બહાર 2 છે, મતલબ ગુણાકાર કરવાનો. 2 × 11 કરો એટલે 2 × 11 22 થાય. 2 × y કરો એટલે 2y થાય પ્લસ 3y બરાબર 26. ખાલી yને જુઓ અત્યારે તમે લોકો, આ 3y છે અને આ -2y છે, એટલે કે +3 ને -2 કરો એટલે માઇનસ થાય. 3 માંથી 2 જાય કેટલા વધશે? 1 વધશે. માત્ર ને માત્ર y લખવાનું. પાછળ શું છે? તો કે ભાઈ 26 છે. આગળ શું છે? તો કે ભાઈ 22 છે. પાછળ જશે શું બનશે? 22 પાછળ લાવું એટલે -22 થઈ જશે. એટલે y બરાબર 26 - 22 કરો એટલે કેટલા મળે? 4 મળે. અને 4 આપણી yની કિંમત આપણને મળી ગઈ, એવું સમજો. હવે શું કરીએ? તો કે yની કિંમત લખી દઈએ આપણે આની અંદર આદેશમાં. આદેશ લખીએ આપણે x બરાબર 11 - y. જે જગ્યાએ y છે ત્યાં શું આવશે હવે? તો કે ભાઈ જે જગ્યાએ y છે ત્યાં 4 આવશે. 11 - 4. 11 - 4 કરો એટલે કેટલા આવશે? 7 આવશે. એટલે xની વેલ્યુ આપણને મળી જાય છે x બરાબર 7. આને આપણે મસ્ત રીતે હાઇલાઇટ કરી દઈએ છીએ. એટલે xની કિંમત 7 અને yની કિંમત 4 આપણી થાય છે. તો મિત્રો ખાસ તમને દાખલા બધા ખરેખર ખૂબ ગમ્યા હશે અને આવડી પણ ગયા હશે એવી હું આશા રાખું છું. દરેક વિદ્યાર્થીઓને દાખલા આવડી ગયા હશે, ભલે આવડી ગયા હશે, પણ તમારે ખાસ એકવાર પ્રેક્ટિસ તો કરવી જ પડશે. એટલે ખાસ મિત્રો એકવાર પ્રેક્ટિસ કરી લેજો. આપણું સ્વાધ્યાય હજી બાકી છે. આપણે હજી સ્વાધ્યાયમાં દાખલા ઘણા બધા પૂરા કરવાના છે. બરાબર છે? આવી રીતે. પણ હવે આપણે આ વિડીયોમાં નથી કરવાના. આની પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે એ બધા દાખલા જે છે ને એ બધા પૂરા કરીશું ધીરે ધીરે. તો ખાસ જે પણ વિદ્યાર્થીઓ ચેનલ પર પહેલી જ વાર આવી રહ્યા છે અને વિડીયો પહેલી વાર જોઈ રહ્યા છે એ તમામ વિદ્યાર્થીઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. આ વિડીયોની લિંક છે ને એ તમારા ગ્રુપમાં, તમારા ફ્રેન્ડ સર્કલમાં તમારે વિડીયોની લિંક મોકલી આપવાની છે. લાઇક ખાસ કરવાની છે મિત્રો, અને કોમેન્ટ જરૂરથી કરજો કે તમને મારો વિડીયો કેવો લાગે છે. તમારા જે સલાહ સૂચનો હોય, તમારા જે પણ ક્વેશ્ચન હોય ને એ તમે મિત્રો મને કોમેન્ટમાં પૂછી શકો છો. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં, જેમાં આપણે આની પછી જે દાખલા છે ને એને સોલ્વ કરાવીશું.